રૂપિયો ન હોય. જ્યારે આ મંદિરનું કામ અટકી ગયું ત્યારે મારી પાસે આવ્યા કે બાપુ એવા કાંઈ આશીર્વાદ આપો કે આ મંદિરનું કામ જલ્દી શરૂ થાય અને બાપાની પ્રતિષ્ઠા થાય. અને સંતો તો એક જ વાત કરી શકે કે ભગવાનની આગળ પ્રાર્થના કરી શકે, અને એ પ્રાર્થના નિસ્વાર્થ કરેલી હોય તો એ જરૂર સાંભળે છે. આજે આ વાતનું પ્રત્યક્ષ નજર સામે જોયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણે જે કરેલી પ્રાર્થના છે એ આજે ચરિતાર્થ છે, અને એમના જીવનની અંદર પણ એક બાપા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વિશ્વાસ ફળદાયક. જ્યારે ભક્તની શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ થાય ને ત્યારે એને કદી માંગવું નથી પડતું, પણ એમ કહે છે સંયમ ભગવાન આવીને આ બધા કાર્યો પૂરા કરતા હોય છે. જેમ જલારામ બાપાને અને એક જોલીને ઝંડો આપી અને એ જોલીને ઝંડો આજે પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ પામ્યા, અને એ જોલીને ઝંડાની પૂજા કરી અને જલારામ બાપાના નામે અસંખ્ય જગ્યા પર ભારતની અંદર આવા અનેક ક્ષેત્રો ચાલે છે. આજે